મોઢે બોલું જ્યાં માં મન હાચે જ નાનું પણ સાંભળે પછી મોટપ કેરી મજા મન કડવી લાગે કાગડા. લોક સાહિત્યની વાતોમાં જીટીબીલ ડાયરો ચેનલના માધ્યમથી જગતના ખૂણે ખૂણે પડેલી ઝીણી ઝીણી વાતોને નેહડાથી લઈ અને મહાનગર સુધીની ખાનદાની, ખમીરતા, સુરવીરતા, ક્ષમા, દાતારી આ બધી વાતોને ભેગી કરી અને જીટીબીલ ડાયરો ચેનલ એક એવું અભિયાન ચલાવી રહ્યું છે. કળી કાળમાં જ્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિનું આક્રમણ આ દેશ ઉપર થઈ રહ્યું છે ત્યારે એની સામે આપણી સંસ્કૃતિ છે ભૂલાઈ ન જાય એનો એક મહાયજ્ઞ થઈ રહ્યો છે. લોક સાહિત્યની વાતોમાં આજે એવી જ નેહડાથી લઈ અને મહાનગર સુધીની માની મમતાની વાતો કરવી છે. માં એ તો તત્વ છે. માં કોઈ વ્યક્તિ ન હોઈ શકે. માં તો તત્વ છે. એ તત્વની વાત કરવી છે, માની વાત કરવી છે. ભારતની ભૂમિને માં કહેવાય. દુનિયાના તમામ દેશો તમે જોઈ લો પણ કોઈ દેશને માં નથી કહેવાતું. ભારતને માં કહેવાય કારણ કે મને તમને સંસ્કારો ઘૂંટી ઘૂંટી અને આ દેશના ઋષિમુનિઓએ આ ધરતીમાં પાયા છે. શબ્દ એક શોધું ત્યાં આખી સંહિતા નીકળે ને કુવો જ્યાં ખોદું ને બાપ એમાંથી સરિતા નીકળે. સાવ અલગ તાસીર છે આ ભૂમિની. અહીંયા તો મહાભારત વાવો અને એમાંથી ગીતા નીકળે ને હજી જનક જેવા આવીને હળ હાકે તો આ ધરતીમાંથી સીતા નીકળે. શબ્દ એક શોધું ને સંહિતા નીકળે. એ આ પવિત્ર ભૂમિ છે જ્યાં ભગવાનને પણ 24 વખત અવતાર લઈને આવવાની ઈચ્છા થાય. જય જય મેન કમટ ડર હર બલ વામન પરશુરામ રઘુવીર કૃષ્ણ ગિરિધિ જગ પાવન બુદ્ધ કલ્કી વ્યાસ પૃથુ હરિહંસ મનંતર યજ્ઞ ઋષભ હય ગ્રીવ ધ્રુવ વરદૈન ધનવંતર દત્ત કપિલ દેવ બદરીપતિ સનકાદિક કરુણા કરોન 24 રૂપ લીલા રુચિર અગરદાસ ઉરપદ ધરે. આવા ભગવાનના 24 અવતારો થયા છે. પણ મને કહેવાનું મન થાય કે આ 24 અવતારોની માલિકોર જે અવતારની માલિકોર પરમાત્માને માની કુખ નથી મળીને સાહેબ એના મંદિરો મેન તમે ક્યાંય જોયા નથી. એનું પૂજન થતું મેન તમે જોયું નથી. પણ દુલાભયા કાક ભગત બાપુ તો ત્યાં સુધી લખે કઈ મળી નહીં હરિને માં ઈ પરમે હર જુવને ઈ પશુ પણ જાયો જાયો જોન જહો દાતણો એ તો કાન રે કેવાણો ઈ કાગડા પણ જાયો જોન જહો દાતણો. હરે રે તો કાન કેવાણો ઈ કાગડા મળીને હરને માં પરમે હર પશુ થયા પણ જાયો જોન જહોદા તણો એ તો કાન કહેવાનું કાગડા. લોક સાહિત્યની વાતો હોય, લોક ગીતોની વાતો હોય, લોક ગાણાની વાતો હોય, એમાં ભજનો હોય, એમાં દુહા હોય, એમાં છંદ હોય, એમાં દ્રોળ હોય, એમાં ચરજો હોય. પણ આ તમામ સાહિત્યની અંદર સૌથી વધારે પરમાત્માને જો કોઈ લાડ ડાવ્યા હોય તો કૃષ્ણ કનૈયાને છે. બેનો દીકરીઓ હાથમ આઠમનો તહેવાર આવે અને એ ગીતો ગાતી હોય તો એમાં કૃષ્ણ ભક્તિના ગીતો હોય, કૃષ્ણ ભક્તિના પદો હોય. કારણ કવિ તો પક્ષપાત કરીને ત્યાં સુધી લખે છે કે એમાંય માનું મહત્વ છે. શું કામ કે કૃષ્ણને બે માં મળી છે ને એટલા માટે કૃષ્ણ વધારે ગવાયો છે. એમાંય માનું મહત્વ છે સાહેબ. કૃષ્ણને બે માં મળી છે અને પોતાના પુત્ર માટે થઈ અને જીવતી માં ક્યારેય મારી તમારી માં હોય તોય ભલે અને જગત જનની હોય તોય ભલે માં ક્યારેય પોતાના માટે જીવતી નથી. માં પોતાના માટે ક્યારેય જીવતી જ નથી. એટલે એ તત્વ છે. માં પોતાના છોરું માટે જીવતી હોય. તમે રામાયણનો દાખલો લઈ લો. ભગવાન રાઘવેન્દ્ર સરકાર જેથી એમ કહેવાય કે બાલ ઉંમરમાં
રમવા માટે નીકળી જાય. બપોરનો સમય થાય, મધ્યાહન થાય, રાજમાં એમ કહેવાય કે રાજમહેલની માલિકો ભોજનના થાળ તૈયાર થઈને આવે. દશરથ રાહ જુએ છે જમવાની, કારણ દશરથ રામ અને ચારેય ભાઈઓને સાથે લઈને જમતા હતા. રાહ જોઈ રહ્યા છે. રામ નથી આવ્યા હજી. માણસોને મોકલ્યા, માણસો જઈ જઈને પાછા આવે છે કે રામ આવતા નથી, રમતમાં એવા મશગુલ બની ગયા છે. ત્યારે છેલ્લે કઈ માં છે ઈ જાય છે. માં કઈ જાય છે અને કીધું કે બેટા રામ, હાલો થાળ તૈયાર છે, હાલો જમવા માટે, તમારા પિતાજી બોલાવે છે. રામ દ્રષ્ટિ કરી માની સામે જોઈ રહ્યા છે. માની અમેલ આંખડી છે, એમ કહેવાય કે આશીર્વાદ દઈ રહી છે. રામ મરક 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 દાંત કાઢે છે. માં, જમવા માટે તો હું આવું, પણ તારે મારું એક કામ કરવાનું છે. અરે બેટા, તને ખબર છે કે મને તારાથી વાલું આ જગતમાં કોઈ છે નહીં, અને એવું તે કયું કામ છે કે તારે મને કહેવું પડે? તારે મને કહેવું પડે કયું કામ છે એવું? કે માં, હું જન્મ લઈએ અને માનવનો દેહ ધરીને આ જગતમાં આવ્યો છું. કેટલાક કામ કરવા માટે આવ્યો છું, કામ તારા વગર થાય એમ નથી. હે કે હા, આ તારા વગર કામ થાય એમ નથી. શું વાત કરે છે કે હા, શું મારે કામ કરવાનું છે? તો કે દેવ અને દાનવનો જેદી સંગ્રામ થયો અને એ વખતના પિતાશ્રી પાસે તમારા જે 2 વચનો માંગવાના છે એ બાકી છે. માં, કામ અઘરું છે, પણ મને વિશ્વાસ છે કે આ માં જ કરી શકે, બીજું કોઈ ન કરી શકે. કામ અઘરું છે, કામ બદનામી મળે એવું છે. અને માં એ વચનો માંગવાના છે. એમાં પહેલું માંગવાનું છે કે રામને 14 વર્ષનો વનવાસ. કારણ કે જો હું વનવાસ નહીં જઈ શકું તો હું જે કામ કરવા માટે આવ્યો છું એ કામ મારાથી નહીં થાય. એટલે વનવાસ. અને બીજું ભરતને ગાદી. કે રામ, આ તો શક્ય નથી. કે માં, મને ખબર છે આ અઘરું છે, પણ અશક્ય પોતાના પુત્રનું કામ શક્ય બનાવે ને એને જ આ જગતની માં કહેવાય. પોતાના પુત્ર માટે અશક્ય કામને શક્ય બનાવે એને જ આ જગતની માં કહેવાય. તું માં છે, મને વિશ્વાસ છે તું જ કરી શકે, આ બીજા કોઈ કામ થાય નહીં. કાંઈ વાંધો નહીં બેટા, આનાથી થશે શું? મને બદનામી મળશે. કાંઈ વાંધો નહીં, તારા માટે બદનામી લેવા માટે તૈયાર છું. જગત આખું જાણે છે સાહેબ કે કઈ માએ ભગવાન રામ માટે પોતાના પુત્રના મોહ ખાતર બદનામી સ્વીકારી અને બીજા જન્મે પરમાત્માએ જન્મ લીધો દેવકીના કુખે, પણ ખોળો ખૂંદવા માટે થઈ અને એ જશોદાના ખોળો ખૂંદ્યો છે સાહેબ. એ ગોકુળની માલિકોર એને લીલા કરી છે. આ માનો ત્યાગ, માનો પ્રેમ, માનું સમર્પણ. આ વાત થઈ ભગવાન રાઘવેન્દ્ર સરકારની. પણ આવો જ ત્યાગ પુત્ર માટે કરી શકે, કળીકાળમાં કરી શકે? તો કે હા, કળીકાળમાં પણ એને જ માની પરંપરા છે, જળવાણી છે, કરી શકે. કે હા, એનો દાખલો કે મળે, કે લોક સાહિત્યમાં એના દાખલા મળે. કદાચ કોઈ કવિઓએ, લેખકોએ લખ્યું હોય કે ન લખ્યું હોય, પણ લોક સાહિત્યની વાતોમાં એ જળવાયું છે. કંઠોપકંઠ જળવાયેલી વાતો છે. સૌરાષ્ટ્રની ધરતી પ્રૌઢ સિંધુ પરે ઝૂકતી, પશ્ચિમે મધ્યમાં હેસ યાની જટારી, હિન્દ દેવી તણી કમર પર ચમકતી, દડકસી તીક્ષ્ણ જાણે કટારી, પહાડો નત મુખે કીર્તિ ઉચારતી, વહી જતી જલનિધિ ગાન સરણી, એવી ભારતી માતને બંધુ તને આવડી, તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. કળીકાળનો પ્રસંગ. માં શું કરી શકે? માનો ત્યાગ શું હોય? માનું સમર્પણ શું હોય? પોતાના સંતાન માટે થઈ અને માને કોઈ એવું કામ અશક્ય હોઈ જ ન શકે. નાનો એવો દીકરો છે અને પોતાના પતિનું મૃત્યુ થાય, માં વિધવા બને, પોતાના આ પુત્રના પાલનની જવાબદારી છે એના માથે આવે. ગામડું ગામ જે કાંઈ કામ મળે એ કામ કરી અને પોતાના પુત્રને મોટો કરે.
મેં શરૂઆતમાં કીધું એમ માં છે એ માત્ર ને માત્ર પોતાના સંતાનો માટે જીવતું તત્વ છે. એકાક્ષરી મંત્ર એટલે માં. અને માં પોતાના પુત્રને ધીરે 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 લાલન પાલન કરી અને મોટો કરે છે. સમય કોઈની રાહ જોતો નથી, સમય કોઈના માટે રોકાતો નથી. દીકરો જુવાન થાય, માને એક જ હરખ છે કે એના બાપનું ગામતરું થયું છે તો મારા દીકરાને એના બાપનું એમ કહેવાય કે એના બાપની ખોટ ન વર્તાય. માં બાપ અને દીકરાનો પ્રેમ આપતા આપતા એને મોટો કરી જુવાન કરી અને એના લગ્ન કરાવે છે. પોતાના માટે કંઈ પણ વિચાર્યા વગર સતત પોતાના સંતાનની ચિંતા કરનારી માં દીકરાને પરણાવી, ઘરમાં વહુ આવી. થોડાક વર્ષો મીઠો સંસાર ચાલ્યો. દીકરાના ઘરે એક બાળકનો જન્મ થયો. સૌથી વધારે આ ઘરમાં એની માને ખુશી છે, કારણ કે રણ જીતણ કંકણ બંધણ અને પુત્ર વધાયું સાદ આ તો તેનો ઈ ટાણા હરખ રાય, એમાં કોણ રંગ ને કોણ રાવ. પોતાના ઘરે દીકરાના જન્મની વધાઈ આવે પછી રંગ માણસ હોય તોય ભલે અને રાજા હોય તોય ભલે, એના આ ખુશી વેચવાના પદાર્થોમાં કદાચ ફેરફાર હોઈ શકે. બહુ સુખી માણસ હોય તોય પેંડા વેચતો હોય, ગામ ધુમાડો કરીને જમણવાર કદાચ આપતો હોય, અને ગરીબ માણસ હોય ગોળ વેચે, પણ એનો જે આનંદ છે, એનો જે હરખ છે, એમાં તલભાર કોઈ ફેરફાર ન કરી શકે. દીકરાના ઘરે દીકરાનો જન્મ થયો. માને એમ થયું કે હવે મારું કામ છે ધીરે ધીરે અહીંયા પૂરું થાય છે, જવાબદારી ઓછી થાય છે. માને વૃદ્ધાવસ્થા આવી, પણ કેવી વૃદ્ધાવસ્થા? દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમગ પગ પગ મગ મગ ગલત ભરમ જબ જબ મુગ દંત બચન જબ પગ પગ જમયન ચર લગભગ જગરમ તલ તલ કી ખબર લઈ હર ભૂતલ ચલ સદ પંત જન્મ સુધ રહે ઝટપટ મન ચૈત કપટ તજ ખટપટ અને કાળ નફટ સિર ઝપટ કરે. આવી વૃદ્ધાવસ્થા આવી જે પોતાના નયનો છે એ કામ કરવાનું ઓછું કરી દીધું. ચાખપ આવવા મંડાણી. માથે એમ કહેવાય કે ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા છે. લાકડીના ટેકે શરીર ધીમે 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 હાલે છે. અને સુખી સંસારની અંદર માં પોતાનું દીકરાનું સુખી સંસાર જોઈને રાજી છે. ઘટના એવી ઘટી કે માને રક્તપિત્તનો રોગ થયો. ધીરે 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 હાથમાંથી રોગ વધતો વધતો થાપા સુધી અને કોણી સુધી પહોંચી ગયો. ગામના માણસો દીકરાને એમ કે છે કે તારી માને રક્તપિત્તનો રોગ છે, આનો કોઈ ઈલાજ નથી, તારી માને અલગ રાખજે હો, આ તો ચેપી રોગ છે. જે દીકરા માટે જેને સર્વસ્વ પોતાના સુખોનો ત્યાગ કર્યો છે એવી માં દીકરી આવીને વાત કરી કે માં, ગામના માણસો આવી વાતો કરે છે, આ તો ચેપી રોગ છે અને ઘરમાં આપણું નાનું બાળક છે, નાનો દીકરો છે, એને લાગી જાય. અરે બેટા, એક બાજુમાં ઓરડી છે, મને તું ઓરડીમાં ખાવાનું આપી દેજે. આ નાનું બાળક છે, તું મારા માટે તો બાળક છે. આ ચેપી રોગ છે, સાચી વાત છે, મને કોઈ અડશો નહીં, મને દૂર રાખો. થોડા દિવસ આ ક્રમ ચાલ્યો. ખાવાનું આપી દેવામાં આવે, એની દવા આપી દેવામાં આવે. નાનો બાળક છે પોતાની દાદી માને મળવા માટે જાય, પણ એની જનેતા છે એ જવા નથી દેતી. અને એક દિવસ એ વવારું છે, ગામમાં જાય અને ગામમાં બેઠા 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 બેનું દીકરીઓ વાતો કરે છે. એને સલાહ આપે છે કે સાંભળ્યું કે હા, તારી સાસુને રક્તપિત્તનો રોગ છે, કે હા તારે નાનું બાળક છે, આ તો ચેપી રોગ છે, એને નજીક જવા દેતી નહીં. એટલું જ નહીં, પણ તમે છે ને, તમે મોટા છો તો તમને લાગી જાય કદાચ. એ વોવે આવીને વાત કરી કે સાંભળ્યું કે હા, ગામના માણસો આવી વાતો કરે છે, બેનું દીકરીઓ આવી વાતો કરે છે. અને પછી તો ગામના મોટા ઘરડા બાપા પણ આ છોકરાને જ્યારે મળે ત્યારે કહે કે હવે આ તારી માને દરિયામાં ધક્કો મારી દે, નહીં તો તું આખું ગામ ગંધવી મારીશ. હે કે હા, ન છૂટકે આવી. અને એ દીકરાએ માને વાત કરી કે માં, ગામના માણસો એમ કહે છે કે
કે તારી માને તું કાં તો દરિયામાં ધક્કો મારી દે અને કાં તો ગામ છોડીને વયા જાઓ તમે. શું કરું માં, મારી મજબૂરી છે. ત્યારે આ દેશની માં એમ કે છે કે બેટા, તારા સુખી સંસાર માટે થઈને હું જીવી છું અને તારા માટે મને મરતા 1 સેકન્ડનો સમય નહીં લાગે. અને આ તો મૃત્યુલોક છે, જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે, મરવાનું નક્કી છે. બેટા, કાલ સવારનો સમય છે, તું મને દરિયામાં ધક્કો મારી દે. પોતાને માને જનેતાને દરિયામાં ધક્કો મારવા માટે થઈ અને તૈયાર થઈ અને જ્યારે ગામના માણસોની સાથે આવે, સાહેબ કેવું દ્રશ્ય હશે તમે વિચાર તો કરો. જે જનેતાએ પ્રસવની પીડાને સહન કર્યા પછી 9 મહિના સુધી બહાર વેંઢાર્યા પછી આ જગતના જેને દર્શન કરાવ્યા છે અને પોતાના માટે જેને વિચાર જ નથી કર્યો ક્યારે, ઈ માં એમ કે બેટા કાંઈ વાંધો ને, કાલ મને ધક્કો મારી દે. સવારનો સમય નક્કી થયો. ગામના માણસોની સાથે પોતાની માને લઈ, વૃદ્ધ માને લઈ, રક્તપિત્ત વાળી માને લઈ, દુખિયારી માને લઈ અને જે દિવસે એ પોતાનો દીકરો ધક્કો મારવા માટે તૈયાર થયો ત્યારે એમ કહેતી હોય, માં બેટા તું મને ધક્કો મારી દે અને આ દરિયાના જે જીવો છે એનો હું ખોરાક બની જઈશ. જીવને ને જમને વાત હાલે છે, મારું મૃત્યુ નિશ્ચિત છે, પણ મને એની ચિંતા નથી. બેટા તને એક વાત કરવી છે. શું વાત કરવી છે? કે બેટા મારું તો મૃત્યુ નિશ્ચિત છે, પણ તને એક છેલ્લી સલાહ મારે આપવી છે. શું સલાહ આપવી છે માં? બેટા તું કોઈ દી કઠોળ ખાતો નહીં, તું કોઈ દી કઠોળ ખાતો નહીં, કારણ કે તારો કોઠો વાયડો છે. તું જે દી પૈપાન કરતો તો, હું તને પૈપાન કરાવતી હતી અને ત્યારે કદાચ હું કઠોળ ખાતી ને તો બેટા આખો દિવસ તને પેટમાં દુખતું હતું. એટલે મારી તને છેલ્લી સલાહ છે, ધક્કો મારી દે, પણ આ છેલ્લી સલાહ છે, તું જીવનમાં કોઈ દી કઠોળ ખાતો નહીં. સાહેબ આ કરુણતાની પરાકાષ્ઠા જેને કહી શકાય. પોતાના સગા દીકરા ધક્કો મારવા માટે તૈયાર થાય, મારવા માટે તૈયાર થાય અને તોય પોતાના સંતાનોની જે ચિંતા કરતી હોય. એટલા માટે ભગત બાપુ લખે છે, મોતે નાળું માંડ્યું અનજામ જળા ભાઈ ખાય, પણ તોય એને છોરુંની ચિંતા થાય. એને કેમ રે વિહરિય કાગડા, પણ તોય એને છોરુડાની ચિંતા થાય. અરે રે એને કેમ વિહરિય કાગડા. મોતના બિછાને પડેલી માને જઈને તમે કોઈ પૂછો કે તમારી તબિયત કેમ છે, ત્યારે એમ કહેતી હોય કે આ તો મૃત્યુલોક છે, મારું મરવાનું નક્કી છે, જમને ને જીવને વાત હાલે છે, એની મને ચિંતા ન હોય, પણ મને ચિંતા એ વાતની છે કે મારા ગયા પછી મારા લાલિયાનું શું થશે, મારા સંતાનોનું શું થશે. મોતના બિછાને પડ્યા પછી પણ એ પોતાના સંતાનોની જે ચિંતા કરી શકે એ આ દેશની માં છે. આવી લોક સાહિત્યની ખૂણે ખૂણેથી ધરોહર સમી વાતોને લઈ અને આ લોક સાહિત્યની વાતોમાં ટિબેટ ડાયરો દ્વારા અહીંયા લાખેણી વાતોને લોક સાહિત્યને અહીંયા રજૂ કરવાનો ઉપક્રમ એક મારા દ્રષ્ટિએ તો એક મહાયજ્ઞ છે. આ છે આપણે લોક સાહિત્યની વાતો. વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે GTPL ડાયરો ડિજિટલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરીને જોડાયેલા રહો દરેક નવા વિડીયો સાથે.